બે-ત્રણ દિવસ રાજ્યમાં રહેશે ઠંડીનું જોર। આજે પણ 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં થશે સામાન્ય વધારો। ઉત્તર પૂર્વના ઠંડા પવનોના કારણે અનુભવાઈ રહી છે ઠંડી। આજે અમદાવાદમાં નોંધાયું 12.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં નોંધાયું 8.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં આજે 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જામનગરમાં 11 ડિગ્રી, પોરબંદરમાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું। આ 7 દિવસ માટે વેધર સૂકું રહેશે, વરસાદના કોઈ ચાન્સીસ નથી અને છેલ્લા 24 કલાકમાં પણ વાતાવરણ સૂકું રહ્યું છે પૂરા ગુજરાતમાં। અને જો મિનિમમ ટેમ્પરેચરની વાત કરીએ તો 24 અવર્સ માટે અમારે કોઈ ફરક પડ્યો નથી ટેમ્પરેચર, નો લાર્જ છે। અને નોર્થ ગુજરાત અને નોર્મલ રહ્યા ટેમ્પરેચર, એટલે કોઈ ફેરફાર નથી થયો। અને સાઉથ ગુજરાત અને કચ્છમાં નોર્મલ કરતા બિલો નોર્મલ ટેમ્પરેચર્સ રહ્યા છે। અહીંયા અમારે ઓબ્ઝર્વેટરીની બધી વાત કરીએ તો એમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં રેકોર્ડ થયું છે, અમદાવાદ 12.1 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગર 10.5 ડિગ્રી સેલ્સિયસ। પહેલા 24 કલાક દરમિયાન ટેમ્પરેચરમાં નો લાર્જ છે, એ પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રાઇઝ થશે। એ પછીના દિવસોમાં ગ્રેજ્યુઅલી ફોલ થશે।